નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ગાથા ન્યૂઝ ચેનલમાં। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાર ગામે આવેલા શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરમાં આજથી શ્રી ઘનશ્યામ મહારાજના 25મા રજત જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો છે। આ 5 દિવસીય મહોત્સવમાં પાટોત્સવ, યજ્ઞ, શાકોત્સવ, કીર્તન અને કથા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કાર્યક્રમનો શુભારંભ પોથી યાત્રા અને ભવ્ય શોભાયાત્રા સાથે થયો, જેમાં હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ચાલો જોઈએ આ ભક્તિમય વાતાવરણની ઝલક। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાર ગામે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર હેમાર આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજનો 25મો રજત જયંતી મહોત્સવ, પિયુડા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ યજ્ઞ, એવું શાકોત્સવ, કીર્તન, વિવેચન, કથા તાથી 14 જાન્યુઆરી 2026 શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર હેમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજથી જ આ કાર્યક્રમનો શુભારંભ પોથી યાત્રાથી કરવામાં આવ્યો છે। શોભાયાત્રામાં શણગારેલા બળદગાડામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હેમાર ગામમાં શોભાયાત્રા નીકળી હતી। નિજ મંદિરે શોભાયાત્રા ગઈ હતી। શોભાયાત્રામાં હરિભક્તો ડીજેના તાલે રાસ રમ્યા હતા। આમ હેમાર ગામના શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરમાં રજત જયંતી મહોત્સવની ઉજવણી ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણમાં ચાલુ છે। આ કાર્યક્રમ તા 14 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે। આવી ધાર્મિક ઘટનાઓની વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત ગાથા સાથે। કેમેરા પર્સન સાથે રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જાફરાબાદ, ગુજરાત ગાથા। જય સ્વામિનારાયણ વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણના રાજીપાથી અને અમારા ગુરુવર્ય અક્ષરધામ નિવાસી સાંખ્યોગી શ્રી સંતોષબાના આશીર્વાદથી અમારા વહાલા ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ મહોત્સવ, જેને 25 વર્ષ પૂર્ણ થાય છે એવો, તથા બાલ ઘનશ્યામનો 13મો પાટોત્સવ ઉજવી રહ્યા છે, જેમાં અવનવા આયોજનો છે। પંચદિનાત્મક કીર્તન વિવેચનની કથા છે, તથા ત્રિદિનાત્મક વિષ્ણુ યાગ છે, મહાવિષ્ણુ યાગ છે, અને શાકોત્સવ તથા રાજોપચાર વિધિથી, વેદોક્ત વિધિથી અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ, જેમાં 131 કિલો પુષ્પથી ભગવાનનું રાજોપચારથી અભિષેક થશે, તથા ધાન્યથી અને મોતીથી પણ સરસ અભિષેક કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ।